પણ હવે તો અત્યારે આ કળિયુગમાં ક્રેઝ ચાલ્યો છે કે ભાવ નક્કી કરે 15,000, 25,000, 50,000 એ પ્રમાણે તમે બોલાવો અને ગમે એ કીર્તન ગમે ત્યારે ગવાય. 50-60 વર્ષ પહેલાં તો એ કોઈ આવું પૈસાને આ બધું સમજતા જ નહીં. કારણ કે આ બધી કલા છે ને એ પ્રભુની સન્મુખ, પ્રભુને રીઝવવા માટેની છે, લોકોને રીઝવવા માટે જ નથી. અત્યારે તો બધા કીર્તન કરે, નાચે ને ગાય ને બધા રાજી થાય, એ એમનો વિષય છે, એમાં મારે કાંઈ પડવું નથી. પણ આપણા વલ્લભે તો સ્પષ્ટ કીધું છે કે અષ્ટસખાના કીર્તન આપણા ઠાકોરજી પાસે ગવાય. અને તમે જો આપણા ઠાકોરજી પાસે ગાઓ ને તો તમને રાગ ન આવડતો હોય, લય ન આવડતી હોય, તાલ ન આવડતો હોય, તોય આપણા ઠાકોરજી રાજી થાય. ઠાકોરજીને શૃંગાર કરી અને પછી પલનાનું એક કીર્તન ગાઈએ. હવે મને એક વૈષ્ણવે કીધું કે આપણે ઈલાબેન આવી રીતે આ કીર્તન ગાવાનું, કારણ કે આપણને માનો કે તમે જોબ કરો ને ટાઈમ ન હોય તો પછી શૃંગાર કરો. એટલે મેં કીધું કયું? યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો પ્રાત समय ઉઠે પલને ઝુલાવું सकट भंजन जस गावन को नाचत कृष्ण नचावत गोपी करकट ताल बजावन को यह नित नेम जशोदाजू मेरे तिहारे ही लाल લડાવન કો. રોજ મોઢે ગાઉં છું અત્યારે જો આની કડી, તો એ પછી એમાં મને ખબર નથી એનો રાગ કયો, એમાં તય તાલ કયો. મારા ઠાકોરજીને હું એ ગાઉં તો ગમે. બાકી બહારથી કોકને બોલાવવું કે લો ભાઈ 500 રૂપિયા, તમારે રોજમાં ઠાકોરજીને પલનાનું કીર્તન ગાવું ગમે? આપણો દીકરો કે દીકરી હોય એ જન્મ લે અને આપણે પછી 4-5 મહિનાનું, 1.5-2 મહિના એટલે આપણે ઘોડિયામ નાખીએ. સૌરાષ્ટ્રમાં તો ઘોડિયામ નાખે ત્યારે પેલું તિલક કરે ને આન તે ને બધું. અને પછી મા હોય કે દાદી હોય અને દાદીથી ન સૂવે અને રોવે એટલે મા આવીને ગાય અને એ સાંભળે. પછી જો એ જરાક આમ સામું જોવા જાય ને એટલે આમ થાપ મારે, સુઈ આપ. અને એ સુઈજા ખીજાવામાં જે બાળકને માને પોતાની લાગે ને, એ ઓલા ગમે એટલા વેચાણિયાને તમે બોલાવો કે ભાઈ તમે મારા છોકરાને હાલેડા ગાવા આવજો. આ કેટલું અજુગતી વસ્તુ છે. તો હવે મને ખબર પડી ગઈ કે આપણે આ કીર્તન ગાવાનું. ભલે મને ખબર છે મારો રાગે નથી સાનો, મને કાંઈ એવું રાગમાં ગાતા આવડતું નથી. હવે મલ્હાર રાગ આવે તો મને કહ્યું કે હવારે આપણે કયો ને ભાઈએ વૃંદાવન મોર અને બોલે માય ગોવર્ધન પર બુરવા. તો આ બધા મલ્હાર રાગ 2-3 શીખી જાય તો પછી તો બધાય રાગ મલ્હાર તમને આવડી જાય. તમને મને આવડે કે ના આવડે, સાંભળવા વાળો તો મારો નાચ છે જે કલા નિધાન, જે આપણને શીખવાડે છે. તો આ બધી આવી અદ્ભુત લીલા. આજે મેં એક લીલા સાંભળી કે સામનેજી તો કેટલા કૃપાળો છે. સામનેજી એટલે સાક્ષાત વલ્લભ. એનું લીલાનું અનુસંધાન આજે સાંભળ્યું કે એકવાર ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો. નંદ ઘેર આનંદ ભયો એટલે માએ નાના નાના લડવા મોતુચરના બનાવ્યા હતા. તો સવારને ગાયોને બધાને ખવડાવ્યા, બ્રાહ્મણોનો પુરોહિતને બોલાવ્યા, સસ્તી વાચન કરાવ્યું, બધાને બરાબર દક્ષિણા આપી, ગાયો દાનમાં આપી, ઠાકોરજી ઉપરથી ને ઓલી ગાયના પૂંછથી ને નજર ઉતારી. પછી બહુ લાડવા બનાવ્યા હતા. એટલે ઠાકોરજીએ પૂછ્યું હવે આ લાડવાનું માં શું કરવાનું?
એ કે હવે તું અટારીએ બેસી જા, તને આ સુંડલા ભરી ભરીને લાડવા આ બધી દાસી આપી જશે અને તારે વ્રજવાસીને, સખાઓને, સખીઓને બધાને બોલાવીને દેવાના. એ કે માં હાથમાં લે તો 2 કે 4 લાડવા, હવે આટલા લાડવા દેવાના, એમાં મારા સખાઓ ન ધરાય, મારી સખીઓ ન ધરાય, મારા વ્રજવાસી ન ધરાય. તો માં કે ઉપરથી એલો પાડ કે બધાય લડવા લેવા આવો, પાત્ર લઈને આવો. તો જે પાત્ર લઈ આવે એટલે રોહિણીજી પરમ ચતુર સુજન, એ કે ઘણા પછી સુંડલા લઈને આવશે, ઘણા ડોલ લઈને આવશે. માં કે પણ ઘણાય બનાવ્યા છે બેટા. ઠાકોરજી કે તે આટલા બનાવ્યા હોય તોય દેવાના તો મારે જ છે ને, પછી આટલામાંથી ને આટલા કેમ કરવા એ તો મારે જોવાનું છે ને. હવે ઠાકોરજીએ તો બૂમ પાડી, હેલો પાડ્યો, જેને જે હાથમાં આવ્યું લઈને દોડ્યા. બધાને લાડવા ખાવામાં રસ નહોતો, પ્રભુના હાથે જે પ્રસાદ મળી રહ્યો છે એમાં બધાને રસ હતો. કોઈના હાથમાં ડોલ આવી તો, કોઈના હાથમાં તપેલું આવ્યું હતું, કોઈના હાથમાં થાળી આવી, કોઈના હાથમાં વાડકો આવ્યો હતો, કોઈના હાથમાં ગ્લાસ આવ્યો, કોઈના હાથમાં લોટો આવ્યો. જેને જેમ મળ્યું એ લઈને આવ્યા. હવે બપોર અળગવાનો ટાઈમ થયો, ગોકુળમાં કોઈ બાકી જ ન રહ્યું, બધાય લઈ ગયા. તો લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, એ બધાય ઓલાને કે મધુમંગલ, શ્રીદામા, ટોક સખા, તમારા ઠાકોરજી ખરા છે. એ કે હે શું કરે છે? આખા ગામને લાડવા દીધા, ખબર પડી તને? તમે લેવા આવ્યા હતા, તમારી તો કોઈ પાત્રતા જ નહોતી. હતું એ કઈ પાત્ર પાસે? એ તો અમારા ઠાકોરજીની કૃપા. તમે છેડો આમ કર્યો ને તો એ ભરી દીધા તમને. હું હે કરો છો? એ કે અમારે હવે આ જન્માષ્ટમી ગઈ ને, હવે રાધાષ્ટમી આવે ને એટલે આવજો. અમારી શ્રીજી એટલે કે અમારા સામનેજી, સામનેજીનું ટૂંકું અર્થ વ્રજવાસીઓ બરસાનાવાળા શ્રીજી કરે, વૃંદાવનવાળા શ્રીજી કરે. એ સામનેજી ન કહે, એ એના વાલા, એ એના ગામના. આજે હું રાજકોટ જાઉં, આજે મને 68 વર્ષ થયા, તો જૂના માણસો જે ડેલાવાળા મળે, જે બંગલે બધા હજી જૂના સેવા કરે છે, અથવા હું દુકાને સરહદની પાસે બેઠી હોઉં અને કોઈ જૂના વૈષ્ણવ ફ્રૂટ લેવા, મેવો લેવા આવે, ભલે લાકડી લઈને, આમ કરીને જુએ તો કોઈ એમ ન કે હિન્દુ બેઠી છે. લે બેબી તું આવી છો બટા, ક્યારે આવી? તો પોતાના ગામની અંદર તો આ લાડ બંગલે હજી 1-2 જણા એવા છે. બેબી આવી છે ગીતા? હા. તો હું રાજી એટલે થાઉં કે હજી માને બેબી કહીને બોલાવવાવાળા જે છે ને, એ બેબીમાં જે પ્રેમ છે એ મારા પિયરનું નામ હિન્દુ એટલે હિન્દુમાં નથી. તો એ હું મહેસૂસ કરું છું કે હું આ ગામની છું, આ મારું પિયર છે, અહીંયા હું ઉછરી છું. તો સામનેજી આપણે કહીએ, પણ બધા શ્રીજી કહે કે ભાઈ આ તો અમારા છે. હવે આવી રાધાષ્ટમી એટલે સાંજે બધા એને કીધું આવજો હો. એ કે આવીએ જ ને, અમારા ઘરેથી ને તમે તો આટલા આમ થોલા ભરીને લઈ ગયા હતા. હવે આવ્યા, લાઈન લાગી હતી વરસાનામાં, કોઈ અવાજ નહીં, કોઈ શોર બકોર નહીં. અહીંયા તો ઠાકોર જ્યારે બધા કેલી કરે ને, ઠાકોરજી લડવા ઉડાવે ને, બધા પાત્રમાં લે ને, ઠાકોરજી સામે શ્રીજી બેઠા એટલે કે સામનેજી એટલે કે રાધાજી સોનાના પાત્ર આટલા મોટા તબડકા કર્યા હતા. એ પાત્ર ભરીને બધાને આપે. એટલે ચંદ્રાવલીજી પરમ ચતુર સુજન, એણે શ્રીદામાને મનસુખાને કોણે મારીને કીધું કેમ
તમે તો ઓલા પાત્ર મંગાવ્યા હતા ને તો કોઈ આટલા ગ્લાસ લઈ લઈને દોડાવ્યા હતા, કોઈ લોટો લઈને, કોઈ વાટકો લઈને, બિચારા આટલા આટલા લઈ ગયા. આમાં શ્રીજી જોઈએ આ આટલા સોનાના પાત્ર બનાવ્યા અને અંદર લડવા ભરી ભરીને દે છે. એના ભાવ પ્રકાશમાં કહે છે કે ઠાકોરજી તો થોડી પાત્રતા જુએ છે, પણ વલ્લભ તો કોઈની પાત્રતા જ નથી જોતા. આજે બધાને ઘરે પધરાવી દે છે. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, આપણે યશકુંજમાં રહેતા હતા. હવે કેવું રૂમ રસોડું હતું મારા વાલા. કોઈ જેની પધરામણી મેં ત્યાં એ ઘરમાં નહોતી કરી. શું કામ? મારા ઘરમાં એક સોફો રહે અને રસોડામાં રસોઈ કરું, પછી ઊભું રહેવાની જગ્યા નહોતી. હવે ઠાકોરજી પધાર્યા, આ કસુંબા છઠ હવે આવશે. કઈ પાત્રતા મને આવડતું હતું, કેમ સેવા કરવી, શું ધરવું, ગ્રીષ્મ ઋતુમાં શું, ચોમાસામાં શું, શિયાળામાં શું. પધાર્યા, આટલું નાનું મંદિર એ આપણું નહોતું. એક વૈષ્ણવ મને પધરાવ્યું કે તું કર એટલે મને દઈ દેજે, મેં નવું કર્યું છે. ત્યારે મને એ સમજણ નહોતી કે કોઈનું મંદિર લેવાય નહીં. ઠાકોરજીની લીલા જુઓ. અષાઢ સુદ છઠ એટલે કે કસુંબા છઠે પ્રભુ પધાર્યા. 15 દીમાં એ મકાન વેચાઈ ગયું. અષાઢ, શ્રાવણ, ભાદરવણ, આસો મહિનાની ધનતેરસ આપણા અહીં ફ્લેટમાં 350 વારના ડબલ ફ્લેટમાં આપણે રહેવા વયા ગયા. મલબારી શાકનું બધું ફર્નિચર બધું તૈયાર. ઓલા એ તૈયાર કરાવ્યું અને એને બંગલો એની વહુએ જીદ કરી કે બંગલો જ લેવો છે. ઓલો કે સારું. હવે આપણે ગયા ને આપણો મેળ પડી ગયો. તો પ્રભુએ બધી વ્યવસ્થા કરી દીધી. પછી આપણે સામું જોયું, ત્યાં સુધી હતું કાંઈ તમારે ને મારે. આ ભાવ વૈધો ઠાકોરજી પધાર્યા પછી. નોકરી ઠાકોરજીએ છોડાવી. પ્રભુ પધાર્યા અને વર્ષમાં નોકરી છોડી દીધી. ટાઈમમાં થતી હતી. પ્રભુ પધાર્યા, ટાઈમ જતો રહ્યો. સૌથી મારા મનમાં એક ગ્લાનિ હતી, સૌથી મારા મનમાં એક ચિંતા હતી કે મારો એક દીકરો અનુકૂળ નથી, એને નહીં ગમે. એને 15 દીમાં ઓસ્ટ્રેલિયા મોકલી દીધો. તો આ બધું કોણ કરે છે? આ પાત્રતા આપણી કઈ જોઈ? આપણી પાત્રતા કઈ જોઈ? તો આપણા જેવા કેટલા? ઘણાને ત્યાં 14 રૂમનો બંગલો હોય, એને ત્યાંય પ્રભુ પધારાય છે, પણ એને રાખે ક્યાં ખબર? સીડી નીચે. આપણે એકવાર ગયા હતા સત્સંગ કરવા, યાદ છે ને તમને? રાત્રે ગયા હતા. એ એમના લગ્નને 25 વર્ષ પૂરા થતા હતા. તો બહાર બધું મંડપ બાંધેલા ને